મારા ઘણા બધા પેશન્ટ છે જે રોજ એક જ સવાલ કરતા હોય કે સર ફોલિક એસિડ કેમ આપો છો તમે? જે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય એને બી ફોલિક એસિડ આપો છો અને જેને પ્રેગ્નન્સી હોય એને બી ફોલિક એસિડ આપો છો. તો મારો એક જ ઉદ્દેશ હોય કે એક જ એડવાઇસ હોય લોકોને કે પ્રેગ્નન્સી કન્સીવ કરતા હોય ત્યારે આઈડિયલી 1 મંથ સુધી ફોલિક એસિડ લેવી જરૂરી છે અને જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ થઈ જાય ત્યારે 90 દિવસ કે 3 મહિના સુધી ફોલિક એસિડ છે એ લેવી જરૂરી છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન હોય કે શું કામ ફોલિક એસિડ લેવી જોઈએ? જ્યારે ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં જ્યાં મેજોરિટી છે એ વેજીટેરિયન ડાયટ છે ત્યારે ફોલિક એસિડ બહુ જ જરૂરી છે બાળક માટે. એટલે કે બાળકના બ્રેન અને કરોડરજ્જુ કે સ્પાઇનલ કોર્ડના ડેવલપમેન્ટ માટે ફોલિક એસિડ ખૂબ જરૂરી છે. જ્યારે ફિમેલ કે જે પ્રેગ્નન્ટ લેડી છે એને પ્રીટર્મ લેબર ના થાય કે અધૂરા મહિને ડિલિવરી ના થાય, પ્રેગ્નન્સીમાં ખેંચ આવતી હોય, પ્રેગ્નન્સીમાં બીપી આવતું હોય, આ બધેથી બચાવવા માટે ફોલિક એસિડ બહુ જ જરૂરી છે. એટલે મારું એઝ અ ડૉક્ટર, એઝ અ ગાયનેકોલોજિસ્ટ એવું માનવું છે